આજની વાર્તાનું નામ છે માટીનો કુંજો, જે પુસ્તક મનનો માળોમાંથી લેવામાં આવી છે. ચિનાઈ માટીનો એક સુંદર કુંજો બનાવવાના સંકલ્પ સાથે એક કુંભારે માટી કેળવવાનું શરૂ કર્યું. એણે હજુ તો માટીને ગૂંદવાનું શરૂ કર્યું જ હતું ત્યાં જ માટીએ કહ્યું, અરે ભાઈ, મને છોડી દે, તારા આ ઢીકા પાટું મારાથી જરાય સહન નથી થતા. કુંભાર હસી પડ્યો. બસ એટલું જ બોલ્યો કે હજુ નહીં, હજુ વાર છે. ત્યારબાદ તેણે માટીનો લોંદો બનાવ્યો. એને બરાબર થાબડ્યા પછી એક લોંદાને ચાકડે ચડાવ્યો. જેવો એણે ચાકડાને જોરથી ગોળ ગોળ ફેરવ્યો કે માટીની બૂમ પડાઈ ગઈ. એનો જીવ ઊંડો ઉતરવા લાગ્યો, ગભરામણ થવા લાગી. એણે કુંભારને કહ્યું કે એલા ભાઈ, હવે તો બસ કર, હવે તો મને જીવ જતો રહે તેટલા ચક્કર આવવા માંડ્યા છે. પણ એમ સાંભળે અને તેનું કહ્યું માની લે તો કુંભાર શેનો? એણે તો હસતા હસતા બસ એટલું જ કહ્યું, હજુ નહીં, હજુ વાર છે. થોડી જ વારમાં લાંબી ડોક અને સુંદર આકાર ધરાવતો કુંજો તૈયાર થઈ ગયો. કુંભારે હળવેથી એને ચાકડે ઉતાર્યો, પછી તડકામાં સુકાવા માટે મૂક્યો. ઉનાળાની કાળઝાળ ગરમી અને બાળી નાખતી લૂનો મારો કુંજાથી સહન ન થયા, એટલે એણે ફરી એક વખત કુંભારને વિનંતી કરી જોઈ કે ભલા માણસ, તારે હજુ કેટલોક મને તપાવવો છે? આ બાળી નાખતી ગરમી કરતાં તો ક્યાંક છાયામાં મને મૂકને. પણ કુંભારના હોઠ પર તો હજુ વાર છે ની એક જ વાત હતી. એ તો એટલું કહીને પાછો પોતાના કામે વળગી ગયો. કુંભારના આવા વલણથી કુંજાને સખત ચીડ ચડી હતી, પરંતુ એ કરી પણ શું શકે? એણે કુંભારની સામે જોવાનું તેમજ બોલવાનું બંધ કરી દીધું. એવી રીતે વર્તવાનું શરૂ કર્યું કે જાણે કુંભારનું અસ્તિત્વ જ ન હોય. કુંભાર શબ્દને પણ એ જાણે એ પોતાના મનમાંથી કાઢી નાખવા માંગતો હતો. પરંતુ કુંભારની ઉપર તો આ બધાની કંઈ કરતાં કંઈ અસર નહોતી થઈ. કુંજો ન માને કે ન બોલે, તેથી કુંભાર માટે કુંજાનું અસ્તિત્વ થોડી મટી જવાનું હતું. બરાબર સુકાઈ ગયા પછી કુંજાને રંગ કરવાનું કુંભારે શરૂ કર્યું. રંગની વાસથી કુંજાને ઉબકા આવવા લાગ્યા. એણે પોતાને ન રંગવાની કુંભારને વિનંતી કરી જોઈ, પણ માને તો કુંભાર શેનો? કુંજાની વિનંતીઓ માટે જાણે એના કાન બંધ જ થઈ ગયા હતા. કુંજાને બરાબર રંગ થઈ ગયો અને એ રંગ પણ સુકાઈ ગયો ત્યારે કુંભારે આંગણામાં નિંબાળો સળગાવ્યો. બીજા વાસણો ગોઠવી દીધા. પછી એણે કુંજાને હાથમાં લીધો. બળબળતા અગ્નિ વચ્ચે એને એ મૂકવા જતો હતો. તે જ વખતે કુંજાએ મોટી ચીસ પાડી, અરે ભાઈ, હવે તો હું નહીં જ બચી શકું. આ આગ તો મારું નામો નિશાન મિટાવી દેશે. એલા, તને જરાય દયા નથી આવતી? મને છોડી દઈશ તો તારું શું લૂંટાઈ જવાનું હતું? છોડી દે ને બાપ. આ વખતે કુંભાર હસ્યો નહીં, પૂરી ગંભીરતાથી એણે કુંજાને કહ્યું, જો, હું તારી સાથે જ છું, તારું બરાબર ધ્યાન રાખું છું, અને હું છું ત્યાં સુધી આ આગ તારું નામો નિશાન મિટાવી દે તે વાતમાં માલ નથી. પણ તારે આમાંથી પસાર તો થવાનું જ છે. આ તારી અગ્નિ પરીક્ષા છે. દર વખતે હસીને હજુ વાર છે એમ કહેતા કુંભારના વર્તનમાં આવેલા પરિવર્તનથી કુંજાને નવાઈ લાગી. એને હિંમત આવી. કુંભાર સામે એક શ્રદ્ધાભરી નજર નાખીને એણે નિંબાળામાં પ્રવેશ કર્યો. 2 દિવસ પછી નિંબાળો ઠારે કુંભારે કુંજાને બહાર કાઢ્યો. એને બરાબર લૂછી પોલિશ કરીને પછી એની સામે એણે અરીસો ધર્યો. પોતાનું અતિ સુંદર સ્વરૂપ નિહાળીને કુંજો આનંદથી નાચી ઉઠ્યો. અરે, હું આટલો સુંદર લાગુ છું? ખરેખર આ હું જ છું? એવું પણ એનાથી કહેવાઈ ગયું. આટલા દિવસોમાં પ્રથમ વખત એણે કુંભારનો આભાર માન્યો. જો સાંભળ, હું તને એક વાત યાદ રાખવાનું કહું છું. કુંજા પર વહાલથી હાથ ફેરવતા કુંભારે કહ્યું, હું પણ જાણું જ છું કે ગુંદાવું અને પગ નીચે કચરાવું એ પીડાદાયક હોય છે. ચાકડા પર ફરવું એ પણ મૂંઝવી નાખતું જ હોય છે. પણ જો મેં એમ ન કર્યું હોત તો તું માટીનો એક લોંદો જ રહી જાત. તડકામાં સુકાવવું એ પણ સહેલી વાત નથી, પણ તને સૂકવ્યો ન હોત તો તારામાં તિરાડો પડી જાત. રંગાતી વખતે ઉબકા આવે, નથી રંગાવું એવી ઈચ્છા પણ થઈ આવે. છતાં પણ જો તારી ઉપર રંગ ન ચડાવ્યો હોત તો તું જિંદગીમાં રંગ શું કહેવાય તે વાતથી અજાણ્યો રહી જાત. તારા આજના અદ્ભુત રંગરૂપ છે એમાંનું કંઈ પણ ન હોત
અને તારે નિંબાળાની અગ્નિ પરીક્ષા વખતે તો મને પણ તારી ચિંતા થતી હતી કે ક્યાંક વધુ પડતી ગરમી તને તોડી ન નાખે. પણ કુંજા તરીકેનું વર્ષોનું સફળ જીવન જીવવા માટે આ અગ્નિ પરીક્ષા અનિવાર્ય હોય છે અને એ પરીક્ષાના ફળ સ્વરૂપે જ તું આજે એક ઉત્તમ કુંજાનું પદ પામી શક્યો છે. તારું આવું અદ્ભુત સ્વરૂપ જ તને બનાવવાની શરૂઆત કરી ત્યારથી જ મારા મનમાં હતું. મારું એ સ્વપ્ન આજે પૂરું થયું છે. હવે જા, આનંદથી રહે અને તારું કાર્ય કર. કુંભારે એને હળવેથી એની જગ્યાએ મૂકી દીધો. કુંજાની આંખમાં આંસુ આવી ગયા હતા. ભગવાન આપણને ચાકડેથી નિભાડા સુધીની સફર કરાવતો હોય છે એ કંઈ કારણ વગર તો નહીં જ હોય ને. એની આપેલી બધી કસોટીઓ પાર કરીએ તો જ આપણે સૌ ઉત્તમ કલાકૃતિનું સ્વરૂપ પામી શકીએ. આપણને શું બનાવવા એને આપણને બનાવવાની શરૂઆત કરે ત્યારથી જાણ હોય જ છે.